નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કેશોદના ચરગામે આધેડની હત્યા કરનાર આરોપીને ઝડપી પડતી કેશોદ પોલીસ। કેશોદના ચરગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ભાગ્યે ઉશ્કેરે ખૂની ખેલ ખેલી ખીમજીભાઈ બોખતરિયાને છરી તથા બોથડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો। કેશોદ પોલીસ દ્વારા મૃતકના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બોખતરિયાની ફરિયાદના આધારે આરોપી લીલાભાઈ ખીમજીભાઈ ડાભી મૂળ રહેવાસી કાલેજ તાલુકો માંગરોળને ઝડપી લેવા માટે થઈ અને જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ સ્કોડ અને કેશોદ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પગોલી શોધી રહ્યા હતા। ત્યારે ગત મોડી રાત્રિના કેશોદ પોલીસના હાથે આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો। કેશોદના ચરગામી ખેતરમાં ખેલાયેલા ખૂની ખેલમાં બનાવની હકીકત એ મુજબ છે કે મૃતક ખીમજીભાઈ બોખતરિયાની બાજુમાં વાડીએ રહેતા ખેડૂતે કહ્યું કે તમારો ભાગ્ય બૈરાની ખોટી વાતો કરી રહ્યો છે તો સમજાવજો। તેથી ખીમજીભાઈ બોખતરિયાએ આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભીને બોલાવી કોઈના બૈરા વિશે ખોટી વાતો નહીં કરવા જણાવ્યું। તેમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। બનાવના દિવસે મૃતકના પુત્ર અને પત્ની જૂનાગઢ દવાખાને ગયેલા હોય ત્યારે રાત્રિના વાડીએ સૂતેલા ખીમજીભાઈ બોખતરિયા પર હુમલો કરી કરપીણ હત્યા કરી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાસી છૂટ્યો હતો। ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો। પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને ગુનામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હથિયારોને પણ શોધી કાઢી અને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે જેથી કરી અને જે મૃતક છે તેને ન્યાય અપાવી શકાય। આ માટે થઈ અને જિલ્લા ટીમ દ્વારા તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોની અંદર જે આરોપી જે ભાગી છૂટ્યો હતો તેને ઝડપી લેવામાં આવ્યો હતો। ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો। જેવા ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોખતરિયા નામે ફરિયાદ આપેલી અને તેઓ ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નામ બાકી છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। સાહેબ શેને મોત કાટ ઉતારવામાં આવ્યો છે? જે અગાઉ ફરિયાદમાં જાહેરાત થયેલી હતી એ જ રીતે એ બાબતમાં એનો ખાર રાખી અને એનું મૃત્યુ થયાનું જાણવા મળે છે। હથિયાર શું વાપરવામાં આવ્યું છે? હથિયારમાં એ છરી તેમજ પાવડાનો ઉપયોગ કરવાનું જાણેલું છે। જે તમામ વસ્તુ કબજે કરવાની બાકી છે।